જય મહાદેવ વંશભાઈ મહાદેવ સિદ્ધ મહાદેવ લોટી ચડા હા જાઓ બધે કાં લઈ જઈએ હા ભાઈ ગયા છે લોટી ચડાવવા લડ્ડુ જો ઉઠી ગયો છે બેન શું કરે છે પપ્પા ઉતા હે શું કરો છો વંશનો રેડી ડેડી હાલું કરો કોણ એટલે મગજ ઉઠી ગયા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજ નહીં તો એકદમ મસ્ત થઈ ગઈ છું તૈયાર અને વંશભાઈ જો માળા કરે દેખા વંશભાઈ કરે છે માળા અને આપણે નાસ્તો કરશું જાઓ એને આપણી માળા કરે તો આપણે નાસ્તો હા એ માળા કરે ત્યાં આપણે નાસ્તો કરી દઈએ શું એકલા એકલા વેપાર ને ચા આજ તો અમારી એકાદશી છે એટલે મારો વ્હાઈટ કલર હા એ એમાં વેફર આમાં નાખ દે ને તો એમાં ચા મળે હાલો આપણે હવે નાસ્તો કરવા બેસીશું હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયારમાં કેમ છો બધા મજામાં બસ જવંશભાઈને સ્કૂલે મૂકી આવી નહીં ધોઈ લીધું પૂજાપાઠ નહીં તો મેં સવારમાં લીધું હતું પૂજાપાઠ થઈ ગયા છે આજે તો 11 છે એટલે મેં તિલક કર્યું છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે બેન જો વાંચ અને પહેલાં હું ડેલી કરતી હતી તિલક પણ હવે નથી કરતી કમેન્ટમાં કહેજો રોજ કરું તો પછી રોજ કરીશ જોઈને પપ્પાને ચા પી દી મહાદેવ નાવા જવાનું હાલો જાઓ હા બસ એને નાવા જવાનું બાકી છે 7:30 એટલે તડકો કેવો આવી જાય સાંજે 6:30 થાય ત્યાં અંધારું થઈ જાય સારું ચાલો દર્શન કરાવી દઉં તેરસના દર્શન કરી લો કાનાના જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને જય ખોડિયારમાં જો બધાને આજે તો 11 બધાને શુભકામના આજે છે ને એક થોડુંક કહેવાનું મારે આજ મોક્ષદા એકાદશી છે એટલે આજ 11 બધા રહેજો જ ફરજિયાત કેમ કે આનું મહત્ત્વ બહુ છે મોક્ષદા એકાદશીના દિવસે તમે આજ 11 કરો આજ 11 આખો દિવસ કરીને કાલ સવારે 9 વાગ્યા પહેલાં સૂર્યનો અર્ઘ આપી અને આ 11નું મહત્ત્વ એ છે પહેલાં કહી દઉં અર્ઘ આપી દેવાનો સૂર્યને અને પછી જે તમારા પિતૃ કે આપણે કહીએ ને કે ખરાબ યોનિમાં હોય જેનો મોક્ષ ન થયો હોય એને એની ખરાબ યોનિમાં આપણે કહીએ ને પ્રેત યોનિમાં કે ગમે તે હોય આપણને તો કંઈ ખબર છે નહીં પણ અકાળ મૃત્યુ થયું હોય કેમ કે આ કોરોનામાં છે કે આ તે બધા ઓફ થઈ ગયા એના કંઈ મોક્ષ તો થયો ન હોય એમ અકાળ જ કહેવાય ને ઓચિંતાના થયું હોય કે ગમે તે નાના ઉંમરના વયા ગયા હોય એમ અને એને ગમે તે યોનિમાં હોય ને એટલે એનું આ 11 કરો ને તમે મોક્ષદા એકાદશી એટલે આખો દિવસ રહી અને કાલે પછી સૂર્યનો અર્ઘ આપી અને સંકલ્પ કરવાનો કે આ જે અમે રહ્યા 11 એનું ફળ તમને મળજો એમ એટલે રહ્યું ને એનો મોક્ષ થઈ જાય એમ એટલે એને મોક્ષદા એકાદશી કહેવાય છે અને આખો દિવસ આજ રહી કાલ 12ના દિવસે સૂર્યનો અર્ઘ આપીને સંકલ્પ કરવાનો અને હું તો 11 અમે તો કરવી જ છીએ પણ આ તો મોટી 11 છે ને એટલે એનું મહત્ત્વ કીધું તમને મેં મોક્ષદા એકાદશીનું કરજો બધાય ન કરી હોય તો કરજો એકાદશી આજે બધાને જય શ્રી કૃષ્ણ અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો આજે 11 છે અને કોણ કોણ 11 કરે છે એ કમેન્ટ કરજો અને 11 તો અમે પહેલાં તો કરતા નહોતા પણ આ લડ્ડુ આવ્યો ને એને કેટલા વર્ષ બહુ 4 વર્ષ થઈ ગયા હા 3-4 વર્ષથી અમે 11 કરી જ છીએ અને જે એનું એટલું મહત્ત્વ છે ને હા એટલું મહત્ત્વ છે ને 11નું કેમ કે જે 11ના દિવસે તમે અન્ન ખાઓ ને તો એ ખરાબ વસ્તુ ખાધા સમાન હે એમ એટલે કોઈ દિવસ ઓલું ન કરે એને પપ્પા તો રહી નહોતા પણ તોય એને ફરાળી લોટની ભાખરી કરી દઉં
તો એ ખાઈ લે, કેમ કે એને બટેકાને એવું ન ભાવે, હામો ન ખાય એટલે. તો એ તો હવે એ 11 તો અમારા ઘરમાં બધા કરે જ છે, વંશ શીખે કરે એટલે. જય શ્રી કૃષ્ણ. વાત હું ઘરે છું એટલે મમ્મી મતલબ આમ તો ઘણી વાર ઘરે હોય છું, પણ આ નીચે છું તો દેખાડો મમ્મી માળા કરે. તો મમ્મી છે ને રોજ ખોડિયાર ચાલીસા કરે, હનુમાન ચાલીસા અને માળા કરે. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 1 હવા થયો હવા. હા ટાઈમ જ છે. 1 વાગ્યો તો મેં એમ કીધું ને 1 વાગ્યો તો મમ્મી કે લે 1 કાંઈ નથી વાગ્યો છે, તો 12:30 જ થયા છે. પપ્પા વંશને લાવ્યા, પપ્પાનો અંદરથી અવાજ આવ્યો 1:15 થયો છે. 1 કઈ ને 1 મેં 15 મિનિટ ઉપર પાછ કે ટાઈમ જ છીએ. ટાઈમે ક્યાંથી હજી 4 ભાખરી બાકી. અત્યાર સુધી વ્લોગ જોતી હતી બીજાના અને હું ભાખરી ચોળવતી હતી, બટ અત્યારે જેમ મેં વ્લોગ ચાલુ કર્યો તરત જ આવી ગઈ ઊભી થઈને ગેસ પાસે. 4 ભાખરી ચોળવવામાં અડધી કલાક કરી. પણ જોવો તમે કેવી મસ્ત ચોળવી મેં, જો નાની જોઈ લેજો. તો મેં પછી આઈડિયા લગાડ્યો કે લોટી આપણી મોટી છે તો આપણે 2 ભાખરી રાખીશું. આઈડિયા તું શું લગાડતી છે? મેં આદિકાળથી કરવું એનું કઈ રેવા દે બેન, રેવા. મેં જ કોઈથી જોઈ નથી તને 2 ભાખરી છોડો. મારે બે ટાઈમ હોય એટલે ઉતાવળ હોય 2 છોડવી નાખું. વાહ. એક તાવડી મૂકું. તાવડી મૂકવાની વાત અલગ છે ને, 1 લોટીમાં 2 ભાખરી કરવાની વાત અલગ. निकल मैं चोरी छे में तीन जवाब नहीं है हमारा इसके पास, इसलिए अब निकल. जो जो ना भाखरी कोनी हारी है इनी निकल. बड़ी जेली है. તો એક બરી જેલી ત્યાં એક ને બે બરી ગયેલી ભાખરી. આના હિસાબે આ બરેલી નો કહેવાય. મને કમેન્ટમાં કહેજો આ બરેલી બરેલી કે ના બરેલી જરાય નો કે કેવી મસ્ત ગોલ્ડન બ્રાઉન. हां वो આવી તો કે આવી કાચી છે હો, કોરેથી કાચી છે, કોઈ ચોડવું હો કોરેથી કાચી. મસાલા અંદર ચાલ છે મસ્ત. અને ડોલર અમારી ભાખરી આવડી હોય, જોઈ લ્યો તમે. હા આવડી ભાખરી મારા પપ્પા બિચારા 5 જ ખાઈ ને, ખાઈ કે ન ખાય? હવે ત્યાં ખાઈએ કે હવે તો ઈ નથી ખાયો કે આવડી 5 નથી ખાયો. આવડી હતી ત્યાં જો હમણાં નવો ખર્ચો કરાયો. જો આવું જાને હું છે, ઘીની કઢોળી મસ્ત હે, નાની નાજુકડી એવી. હવે તો યાને હે ને આવું મગાવ્યું છે આવી રીતના, અને ભાખરી લગાવ. આનો શું અર્થ? 5 કે અને તે હાલો આવી વસ્તુ આપણે રાખી મેં કાંઈ ના મસ્ત લાગે, આવું આમ દેખાય ને તો આમ સારું લાગે, ખરાબ ન લાગે એમ દેખાડું. આવી રીતના રાખ્યા. આનો શું મતલબ? કાચની બોટલ છે, કાચની હોય તો શું? તે ફોડી નાખો તમે બીજે દીએ. તે કાચની બોટલ હોય તો આમ ઢાંકીને રાખવાની. વાહ, મતલબ આ લોખંડનું છે આખું, ના આ દેખાય કવર. છે જો કવર કવર આખું લોખંડનું. કોકને એમ થાય કાઈ નહીં. એમ નહીં, આ કવર લોખંડનું છે એટલે પડે લોખંડનું એટલે નથી, તૂટે તમારા નહીં. બધાના હાથે હીરા પગે બદમ. કાંઈ જવાબ ન મળે ને એટલે આજે જવાબ નહીં, તોડી નાખો માર બીજે દીએ. પછી આવપા કે કાચના ફોડી નાખીશ એટલે હું ન લઈ દેતો. હજી એક બોટલ આવશે તેલની. ઈ તે કાચની જ છે. યસ, આ મેડમ ને એવું હતું કે એમ પ્લાસ્ટિક આવશે, પ્લાસ્ટિક છે. તાને એમ હતું કે પ્લાસ્ટિક આવશે. દેખાડ્યું અમારે કહેવાની ક્યાં કરસ. મેં કીધું બોયલા ભેગું આવ્યું શું પાર્સ, કેમ કે કાલે આવા ટાઈમે જ આવ્યું હતું પાર્સ. ચાલ હું જમાડી દઉં તો ભાખરી 2 છોડવી ને ચાલ. કા મને હમણાં કહેતી હતી કે તું જરાય સારી નથી જોડવતી, અત્યારે પોતે વહી ગઈ. આ કલરવીને બધે જમવાનું મળશે, બટેકાનું શાક, ભાખરી, એમ લસણ ડુંગળી વગરનું એટલે જરાય તેલ નાખ નાખ. મારી મમ્મી છે ને હમણાં શાક આવું બગાડે જ છે. કરી નાખવાનું. આ શાક કેવું છે કમેન્ટ કરીને મને કહેજો. બટેકાનું શાક બરોબર, એમ કે બગાડી નાખે. હા કહેજો કેવું શાક. શાકનો કલર જોયો ને
કાંઈ નહીં હવે. કઈ નહીં ખાવાનું બેન હો ચાલો લડ્ડુ જમાડી દઉં અહીંયાથી દહીં લઈ લઈશ મારે ખાવું. હા પેલું મને વગરનું લેજો. લડ્ડુ ને ચાલો લડ્ડુ બટેકાનું શાક ભાખરી ગાંડી જો એ મહાદેવ થાવ ઉભા હવે ભૂખ લાગી હાલો શેકી દઉં ભાઈ હવે લઈને મને લડ્ડુને જમાડી તો લેવા દે ચાલો લડ્ડુને જમાડવાનું છે દહીં મોરું હોય છે તમને નહીં ભાવે બહુ મસ્તીનું મોરું દહીં છે લડ્ડુ માટે ચાલો થાળ ધરાઈ દે ચાલો લડ્ડુ ચણાની દહીં થાળમાં ચાલો બટેકાનું શાક દહીં બન્યું દહીં મસ્તીનું અને ભાખરી જમી લે મારી લડ્ડુરી છે લડ્ડુ જમી લે ચાલો ચાલો લડ્ડુભાઈ તો જમે છે ભાખરી બટેકાનું શાક ને દહીં બે ભાખરી લઈ ગઈ અંદર બાબુ હા શેકી દો હાલો મરચા શેકી દઉં ગાઈસ તો વાગી ગયા છે 6:30 ને મમ્મી કરે છે દીવા અને દીવા કરે છે હું ટ્યુશનમાંથી આવી ગઈ તો આજ તો છે 11 પણ મને અને મમ્મીને બહુ ક્રેવિંગ થઈ હતી અમારે ઓલ ટાઈમ ફેવરિટ ઢોસાની બટ એ તો થાય નહીં ઓફકોર્સ કેમ કે આજ 11 છે એટલે ઢોસા તો અમે કરી ન શકી તો મમ્મી ક્યાં કે તું કોકોનટ ચટણી કરી નાખી તો આપણે ખાઈ શકીએ અને હું ફરાળી લોટની ભાખરી કરી નાખું અને શું કહેવાય ઓલા મરચાંને શું કહેશો ઠેચા અને બીજું કંઈ કહેશું કૂટા છે હા મિરચી કૂટા કરશે અને ભાખરી અને ટોપરાની ચટણી તેવું મમ્મી કહેતી હતી કે આપણે કરી અને જમી લઈ કેમ કે બીજું કાંઈ ઓપ્શન નથી પણ મારે ખાવો તો સામો કા સાબુદાણાની ખીચડી તો મને ખબર નહોતી કે એ સાબુદાણાની ખીચડી કઈ મતલબ પલાળવા પડે સાબુદાણા તો મમ્મીએ કીધું હતું કે સાબુદાણા પલાળ છે ભૂલી ગઈ તો સાંજે હું ટ્યુશનમાં ગઈ ને પહેલાં મેં મમ્મીને કીધું મમ્મી ભૂલી ગયું તું પલાળી દે છે ન પલાળ્યા તો કે તારે ખાવું હોય તો તારે પલાળી દે મને એવું યાદ ન રહે મારે શું કરવાનું તો જો મમ્મી અહીંયા તુલસી દેવા કરવા આવ્યા તુલસી માતાએ અને કંઈક બહારનો આવો વ્યૂ છે ઠંડી ઠંડી મારી તો હા હવે ઘોઘામાં કરી દીધું ઓ યસ ઘોઘા જેવો નથી કહેતા અમારે તો બધું અરે આવવાની છૂટ ગમે ત્યારે કે અમારા જમ્પિંગ ને એવું બધું હોય છે વિચારી શું કરશું સામું કરી કા અમે કીધું એ ભાખરીને મરચાં જોઈ હવે કાજરી એ ન ખવાય નકર અમને કાજરી ભાખરી અને દૂધ હોય ને એટલે કાંઈ ન જોઈએ બટ એ એક છે કે આ ભાખરીમાં થોડોક તમને કડવો લાગે કેમ કે આ ફરાળી લોટની ભાખરી હોય ને એટલે થોડોક આમ તમને કેમ કાચો લોટ ખાતો હોય એવું આમ લાગે એવો ટેસ્ટ લાગે બાકી હોય નહીં બટ એવો ટેસ્ટ એવો લાગે તમને તો અત્યારે જોઈએ હવે શું કરી છે ભાઈ 6:45 થવા આવ્યા હવે મમ્મીને પૂછી શું કરશે હવે શું ડિસિઝન લીધું કેમ કે પપ્પા તો ખાતા નથી એટલે પપ્પાનું તો આપણે કાંઈ જોવાનું ન હોય એટલે જે હે મારે મમ્મીને વંશને જોઈ હવે વંશભાઈ તો ગયા હે બહાર રમવા ને હું બેઠી છું મોબાઈલ જોતી હતી ઘડીક મેં કીધું ઘડીક જોવું છે હમણાં આવી ટ્યુશન એટલે હમણાં એડિટિંગ કરી લઈશ પછી બેસીશ વાંચવા અત્યારે તો સ્કૂલે સો ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી અને જે કીધું તો એ જ થયું છે ચટણી ભાખરી અને કૂટા મરચાંના તમને દેખાડું કમેન્ટ કરજો આખી આ તાજુ આવ્યું છે ને જામી ગયું તો આ છે કૂટા મિર્ચી કે કૂટે
પછી આ છે ભાખરી ગરમ ગરમ. અને એક વસ્તુ જોઈને તમને થોડોક દાંત આવશે ચટણી. કે અમે શાક જેટલી તો ચટણી કરી. અમને બધાને બહુ ભાવે ચટણી એટલે સાઉથ યસ સાઉથ ઇન્ડિયન. કલરની ડીશમાં છે ચટણી, દૂધ, ભાખરી અને કુટા. ચાલો ધરાય જમવા. અને આટલી બધી ચટણી કરી છે ચટણી. પપ્પાને આપણે બોલાવી જમવા કે હાલું. ગાઈસ તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય.